ફતેગંજ મેઇન રોડ પર ડ્રેનેજના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ, વેપારીઓ પરેશાન। વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરતી રીતે પૂરી પાડવામાં નિષ્ફળતા દેખાઈ રહી હોવાના વધુ એક ઉદાહરણ તરીકે ફતેગંજ મેઇન રોડ પર ડ્રેનેજની ગંભીર સમસ્યા સામે આવી છે। વોર્ડ નંબર 3માં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી ડ્રેનેજનું દૂષિત પાણી ઉભરાઈ રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો તથા વેપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ડ્રેનેજનું ગંદુ પાણી માર્ગ પર ફેલાતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, પરિણામે દુકાનદારોને રોજબરોજના ધંધા દરમિયાન મુશ્કેલી ઊભી થઈ છે, તો ગ્રાહકો પણ દુર્ગંધના કારણે દુકાનો પર આવવાનું ટાળી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે આ સ્થિતિ તેમના રોજગાર પર સીધી અસર કરી રહી છે। સ્થાનિક દુકાનદારોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓમાં 15થી 20 વખત ડ્રેનેજ લાઇનની સફાઈ માટે ગાડીઓ મોકલવામાં આવી છે। જો કે દર વખતની કામગીરી બાદ થોડીક સમય માટે રાહત મળે છે, પરંતુ થોડા જ દિવસોમાં સમસ્યા ફરી યથાવત થઈ જાય છે। કાયમી નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી ન મળવાની ફરિયાદો છે, તો બીજી તરફ ક્યાંક ડ્રેનેજની અપૂરતી વ્યવસ્થા કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે। આ સ્થિતિને લઈને પ્રજામાં મહાનગરપાલિકા સામે નારાજગી જોવા મળી રહી છે। ફતેગંજ વિસ્તારના સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ માંગ કરી છે કે વહેલી તકે ડ્રેનેજ લાઇનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળી શકે। આ ફતેગંજ મેઇન રોડનો વિસ્તાર છે અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે। બધાની સોસાયટીમાં આજુબાજુની સોસાયટી જે બી એપાર્ટમેન્ટ છે એ બધાના ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે। અત્યારે ચાલવા માટે લોકોને તકલીફ પડે છે અને ચાલતા ગાડીઓને પાણી ઉડે છે અને બીમારી પણ ફેલાઈ ગઈ છે। એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે। એમની ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને કામ કરીને જતા રહે છે, પણ એ એકદમ ગટરનું કામ ઓર્ડિનરી કમ્પ્લીટ થયું નથી, એટલે અમને બધાને તકલીફ પડે છે। એટલે અમે વિનંતી કરીએ કે કોર્પોરેશન સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ કામ ગટરનું કામ કરો તો આપની મહેરબાની। ગ્રાહકો નથી આવતા, ગાડી જતી રહેશે, ગ્રાહકો ઉભા નથી રહેતા। હા, ગટરનું પાણી વાસ મારે છે એટલે જતા રહે। વાસ મારે એટલે જતા રહે। અચ્છા, એટલે ગ્રાહકીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। ગ્રાહકીમાં નુકસાન 2 મહિના દિવાળી આવો તકલીફ છે, હાલત ખરાબ છે। ગાડીઓ આવે છે? હા, ગાડીઓ આવે છે, નિરાકરણ કઈ નહીં, ખાલી પંપ મારીને કઈ જતા રહે છે, બસ। હા, પ્રેશર કરીને જતા રહે છે। શું નામ તમારું? મોહનભાઈ ચોકસી।